મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રિસોર્ટ. મારીમાં ઘણા રિસોર્ટ છે અને બુક નથી કરાવ્યો, ડાયરેક્ટ જઈએ છીએ. બુક ના કરાવવાનું રીઝન એવું છે કે ઘણીવાર ઓનલાઈન આપણે ફોટોઝ ને એવું જોઈને બુક કરીએ, પછી ત્યાં જઈને જોઈએ તો જેવું જોઈએ તેવું ફોટોઝમાં જેવા રિસોર્ટ હોય છે એવા હોતા નથી, મેન્ટેન નથી કરેલા હતા, સ્વિમિંગ પુલમાં પાણી ચોખ્ખું નથી હોતું અને પછી એવું થાય છે કે આપણે ચીટ થઈ ગયા છીએ. એટલા માટે ડિસાઈડ અમે એવું કર્યું કે ત્યાં જઈને રૂબરૂ જોઈએ અને જો સારું લાગે એ જ રિસોર્ટ બુક કરીએ. તો ચલો આપણે રિસોર્ટ તરફ જઈએ છીએ. લાયન્સ, નામ બોલાઈ ગયું, લાયન્સ ડેન રિસોર્ટ. યસ, લેટ્સ ગો. તો પહોંચી ગયા છીએ અમે લાયન્સ ડેન રિસોર્ટ. ગેટ પર એન્ટ્રી રજીસ્ટર કર્યા પછી ઓફિસમાં કોલ જાય છે અને પછી જ ગેટ ખોલવામાં આવે છે. ચલો, સેફટી બાબતે 10 આઉટ ઓફ 10. ખરેખર જંગલની વચ્ચે રહેતા હોય ત્યારે આસપાસ કશું જ હોતું નથી, તો સેફટીની ચિંતા તો હોય જ, કેમ કે આપણે ફેમિલી અને નાના બાળકો સાથે આવતા હોય છે જનરલી. મેં પ્લાન એકચ્યુઅલી સાસણગીરનો કરી રહ્યા હતા, પણ ત્યાં બુધવારે જંગલ સફારી બંધ હોય છે અને અમારે આ અઠવાડિયાના મંગળ બુધ સિવાયના દિવસોમાં પોસિબલ હતું નહીં. અને અહીં ધારી પાસે આંબરડી સફારી પાર્ક મંગળવારે બંધ અને બુધવારે ચાલુ હોય છે. માટે ધારી પાસેના ઘણા બધા રિસોર્ટના ફોટોઝ અને રિવ્યુ જોયા પછી લાયન્સ ડેન રિસોર્ટમાં પહેલા જવાનું નક્કી કર્યું. હમણાં મેં કીધું એમ કે ફોટોઝ પર રિલાયેબલ ના રહેતા એકચ્યુઅલ પ્રોપર્ટી જોઈને પછી બુક કરવાનું હતું. અને અહીં આવ્યા પછી એવું લાગ્યું કે ફોટોસ કરતા પણ એકચ્યુઅલ પ્રોપર્ટી વધુ સારી છે. અને ફાઇનલી લાયન્સ ડેન રિસોર્ટમાં જ 2 દિવસ ધમાચકડી મચાવવાનું નક્કી કરી નાખ્યું. અને હા, આગળ જતા પહેલા જ કહી દઉં કે આ કોઈ રિસોર્ટનો પ્રમોશનલ કે પેઇડ વિડીયો નથી. આ અમારી ટ્રીપનો એકચ્યુઅલ એક્સપિરિયન્સ વ્લોગ છે. અમે મજા કરવામાં એટલા મશગુલ હતા કે મેનેજર કે સ્ટાફ જે ખૂબ જ ફ્રેન્ડલી હતા, છતાં પણ એક પણ ફોટો એમની સાથે છે નહીં, સાવ ભૂલાઈ જ ગયો. અને એ તો આ ઘરે વિડીયો એડિટ કરતી વખતે યાદ આવ્યું. બોલો. બપોરના જમવાના મેન્યુમાં છે સલાડ, કર જેવી મસ્ત ઘીથી લથપથ તવા રોટી, સ્વીટ્સમાં ટોપરાનો શીરો જે ખૂબ જ ટેસ્ટી હતો, નૂડલ્સ, એક પંજાબી સબ્જી, એક વેજ સબ્જી, દાળ રાઈસ, પાપડ અને છાશ. રિસોર્ટ પર પહોંચતા અમારે 1:30 વાગી ગયો હતો અને ભૂખ પણ બધાને ખૂબ લાગી હતી. એટલે વિલામાં બેગ મૂકીને સીધા પહોંચી ગયા જમવા માટે. અને શું કેવું, દાટ વાળી દીધો જમવામાં. તો અહીંના સ્ટાફે પણ ખૂબ જ પ્રેમથી આગ્રહ કરીને જમાડ્યા, અને ખાસ કરીને બ્લુ કલરના શર્ટમાં દાદાએ. અને રિસોર્ટમાં અંદર અમને મળવા આવી ગયા 2 મસ્ત સાબર. મેં અત્યાર સુધીમાં જોયેલા સૌથી મોટા સાબર હતા એ. પેટ પૂજા કરીને હવે અમે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં એન્જોય કરવાનો સૌથી મસ્ત ઉપાય હોય તો એ છે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલના રસ્તામાં અમે જોઈ ગયા આખા રૂમમાં પધરાયેલી મોટી જબર ચેસ. અને આટલી મોટી ચેસ જોઈને તો કેમ રહી શકાય, એટલે લાગી ગયા અમે રમવા. ઘોડો, હાથી, ઊંટ કે વજીર જે બી તમારે ચાલવી હોય તો તમારે આખા ચેસમાં તમારે પોતે એને લઈને ચાલવાનું. અને અમે કોઈ અલ્ટ્રા પ્રો મેક્સ પ્લેયર તો હતા નહીં, એટલે ટીમ બનાવીને અમે બધાએ પોતપોતાની ટેલેન્ટનું પ્રદર્શન કર્યું. અને શું કહેવું ભાઈ, મોજ પડી ગયો. ચેસની ગેમ પતાવીને માર્યો દુબાકો સ્વિમિંગ પુલમાં. બપોરના 2:30 વાગ્યાના સુરત દાદાના પ્રકોપ સામે ઢાલ બનાવી અમે સ્વિમિંગ પુલને. ડીજેના તાલ પર નાચતા નાહવાની મજા જ કંઈક અલગ હોય છે. પુલમાં પડતાની સાથે જ બધાની ઉંમરની ગાડી તો જાણે રિવર્સમાં ચાલી ગઈ ને એમ બધા 10 વર્ષની ઉંમરના થઈ ગયા હોય એવું લાગ્યું. બોલો. અને હા, ફરવા તમે ગમે ત્યાં જાઓ પણ ફોટા પાડ્યા વગર બધું જ નકામ. હા, મારી જેવા હશે કે જેને ફોટા પાડતી વખતે બહુ કંટાળો આવે, પણ એ જ ફોટાઓ થોડા દિવસો પછી કે વર્ષો પછી જોવાની ખૂબ જ મજા આવે. ફોટોસ તો જીવનની લાઈફ ટાઈમ મેમરી છે, એટલે ફોટા પાડવાનું ભૂલતા નહીં તો સમય આવે પસ્તાવો થશે, યાદ રાખજો.
અને આ છે ટેરેસ વ્યૂ. દૂર સુધી જે બિલ્ડિંગ દેખાય છે બધી જ રિસોર્ટની પ્રોપર્ટી છે. બપોર આખી નાયા પછી ફ્રેશ થઈને નીકળ્યા અમે ચા પીવા, પણ ફોટોસ પાડવાનું ભૂલતા નહીં. અ જેન્ટલ રિમાઇન્ડર. જઈ રહ્યા છીએ અમે રેસ્ટોરન્ટ તરફ, જે સામે જ છે. સે હેલો ગાઈસ. બપોરે ભરપેટ જમ્યા પછી, સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી, ચા પીને ફ્રેશ થયા પછી હવે વારો આવે છે એડવેન્ચરનો. તૈયાર થઈ ગઈ છે અમારી ખતરો કે ખેલાડી ટીમ સ્ટન્ટ કરવા માટે. આ છે મારા મોટા બેન, જેની યંગ એજમાં 9 થી 10 નેશનલ જિમ્નાસ્ટિક રમી ચૂકેલા છે, એટલે આ બધું એને હિંચકા ખાવા જેવું લાગે એ સ્વાભાવિક છે. અને આગળ છે મારી ભત્રીજી ફલક, અને સેકન્ડ નંબર પર છે અમારા હોમ મિનિસ્ટર. અને આ બંનેને એમ છે કે કોઈ રિયાલિટી શોમાં છે, અને એટલે એને સ્પીડ પકડી લીધી છે. लगता है भांजे ध्रुव की हालत टाइट हो गई है. લાગે છે મેડમ ને કઈક યાદ આવી ગયું છે, એટલે કિક પર કિક મારવાનું ચાલુ કર્યું છે. અને આ છે એડવેન્ચર ઝોનનું 3rd સ્ટેજ, જે 3 માળની બિલ્ડિંગ જેટલી હાઈટ પર છે. અને ખોટું નહીં કહું, પણ મને આ સ્ટેજ પર બીક લાગી એટલે હું નથી ગયો. થર્ડ સ્ટેજના ટાયર વાળા આ પાર્ટમાં મોટા ભાઈના પણ આજા ગગડી ગયા હતા, અને એકવાર તો સ્લીપ પણ થઈ ગયા, પણ થેન્ક્સ ટુ સેફટી બેલ્ટ કશું જ થયું નહીં. બસ ખાલી આ પૂરું કરતા કરતા ભાઈના બાવડા જામી ગયા. And just look at the sunset view. Amazing, isn't it? આ જુઓ અમારું યંગ એજનું બાળપણ, કે અમે હિંચકા ખાઈએ છીએ અને અમારા બાળકો નીચેથી અમને જોવે છે. એડવેન્ચર કરીને થઈ ગઈ છે બધાની હવા ટાઈટ, કેમ કે ઘરેથી નીકળ્યા હતા સવારે 6 વાગે, અને રખડપટ્ટી ધમાચક્કડ જ કરી છે આખો દિવસ. અને ડિનરનો ટાઈમ છે 8 વાગ્યાનો, એટલે જંગલની ખુલ્લી હવામાં મસ્ત રિલેક્સ થઈ રહ્યા છે બધા. એન્ડ યસ, સારી જગ્યાએ દેખાય એટલે ફોટોસ પાડવાનું ભૂલાવું ના જોઈએ, રાઈટ? And now it is the time for delicious dinner. મેન્યુમાં છે ફ્રાઈમ્સ, સલાડ, સ્વીટમાં ગુલાબ જાંબુ, પુલાવ,
મસ્ત ચટાકેદાર આખા રીંગણાનું શાક, સેવ ટમેટા, સાંભાર, દહીં ચટણી અને સાંભાર સાથે છે લાઈવ ઢોસા, જે ઓર્ડર પર 2 જ મિનિટમાં ગરમા ગરમ બનાવીને પીરસવામાં આવે છે. ભૂખ એવી લાગી હતી કે મેં વિડીયોના બદલે ફોકસ ભોજન પર કર્યો, ડિનરનો વિડીયો જ રહી ગયો. જમીને પાછા આવી ગયા અમે ગેમ ઝોનમાં, કેમ કે બપોર આખી સ્વિમિંગ પુલમાં જ જતી રહી, ગેમ રમવાનો ટાઈમ જ ના મળ્યો. ચલો સૌથી પહેલા તમને ગેમ ઝોન બતાવી દઉં. આ છે પૂલ રૂમ, આ છે ચેસ રૂમ, અહીં છે લૂડો, કેરમ જેવી નાની નાની ગેમ્સ, આ છે બાળકોની ફેવરેટ સાપ સીડી રૂમ, અને આ છે ટેબલ ટેનિસ રૂમ. જનરલી બધી જગ્યાએ એક રૂમમાં બધી અલગ અલગ ગેમ્સ હોય છે, જ્યારે અહીંયા એક ગેમ માટે એક સ્પેશિયલ આખો રૂમ જ આપી દીધો છે. અને આ છે મિની સ્વિમિંગ પુલ, જ્યાં બપોરે અમે હતા. રિસોર્ટમાં 2 સ્વિમિંગ પુલ છે, એક આ અને બીજો મોટો સ્વિમિંગ પુલ કે જેમાં 200 લોકો એક સાથે એન્જોય કરી શકે એટલી કેપેસિટી છે. અમારી ટીમના બધા પોતપોતાની ચોઈસની ગેમ રમી રહ્યા છે. વેદાંશી અને પ્રિયાંશ કંઈક રમે છે, નામ તો મને નથી આવડતું આ ગેમનું. અને અહીં ચાલી રહી છે ઇન્ટરનેશનલ પૂલ કોમ્પિટિશન. આરામ બરાબર, જો આમાંથી કોઈને પૂલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોય તો. પડી ગઈ છે અમારી સવાર, અને આ છે સવારના 7 વાગ્યાનો જંગલ વચ્ચે આવેલા રિસોર્ટનો વ્યૂ. રાત્રે તો 10:30 બધા થાકીને સૂઈ જ ગયા. ઘરેથી નીકળ્યા ત્યારે એવું વિચાર્યું હતું કે મોડે સુધી રાત્રે બધા બેઠશું અને વાતો કરશું, પણ આખા દિવસનો થાક અને જંગલને મસ્ત શુદ્ધ ઠંડી હવાએ બધું ગણિત ફેરવી જ નાખ્યું. આયુર્વેદમાં એવું કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, સારું સ્વાસ્થ્ય એ જ પહેલું સુખ છે. અને હું રહ્યો ડૉક્ટર, એટલે મારે તો માનવું જ પડે ને ભાઈ. એટલે નીકળી પડ્યા અમે મોર્નિંગ વર્કઆઉટ માટે. પહેલા કરી જોગિંગ, પછી ભાવનગરના 2 મિલ્ખા સિંગે લગાવી સ્પ્રિન્ટ, થોડી એપ્સ માટે એક્સરસાઇઝ, પછી નીલે લગાવ્યા 55 kgના સ્ક્વોટ્સ, ગ્રુપ સ્ક્વોટ્સ, અને પુલઅપ સાથે કર્યું થોડું શો ઓફ. વર્કઆઉટ કરીને બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા હતા તો જોયું તો આ શું, ફરી એકવાર હરણનું ઝુંડ આવી ગયો અમને મળવા. આમ તો લોકોને ખુલ્લા હરણને જોવા માટે સફારી પાર્કમાં જવું પડતું હોય છે, પણ અહીં તો હરણ પોતે આવી ગયા છે રિસોર્ટમાં અમને મળવા, અને એ પણ બીજી વાર. કાલે 2 મોટા સાબર અને આજે છે હરણનું આખું પરિવાર. હરણને બાય બાય બોલીને આવી ગયા અમે બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટ મેન્યુમાં છે ખાખરા, બિસ્કિટ, ટોસ્ટ, પૂરી શાક, પૌવા બટાકા, સાંભાર, ગરમા ગરમ લાઈવ ઉત્તાપમ, ચા, કોફી અને બૂસ્ટ. ગઈકાલે એડવેન્ચરમાં ઝીપલાઇન બાકી રહી ગઈ હતી અને અમે એ જવા દઈએ એમાંથી છીએ નહીં, એટલે નાસ્તા પછી કરી ઝીપલાઇન.
અરે આ બધા વચ્ચે તમને વિલા તો બતાવવાનું રહી જ ગયું, પણ હવે આખી વિલા નથી બતાવતો, પણ ફર્સ્ટ ફ્લોર પરનો મારો રૂમ જોઈ લો ખાલી. મસ્ત એકદમ સિમ્પલ બટ સ્ટાઇલિશ, નીટ એન્ડ ક્લીન બેડરૂમ છે બધા જ. સાથે વોર્ડરોબ પણ છે, ડ્રેસિંગ ટેબલ પણ છે, સરસ મજાનો બાલ્કની વ્યૂ છે. બાથરૂમ પણ મોટું અને ક્લીન છે, ઠંડા અને ગરમ પાણી સાથે. બધા જ રૂમમાં એસી છે. અને આ છે ટેરેસ. લાસ્ટમાં 20 મિનિટ્સ ફાળવી અમે ગ્રુપ ફોટોઝ માટે અલગ અલગ પોઝમાં બહુ બધા ફોટોઝ પાડ્યા અને બહુ જ મજા કરી બધાએ, અને ખાસ કરીને લેડીઝ ડિપાર્ટમેન્ટે. લાયન્સ ડેન રિસોર્ટને બાય બાય બોલીને નીકળ્યા અમે આંબરડી સફારી પાર્ક તરફ. એક બહુ મોટી ભૂલ મારી એ થઈ ગઈ કે આ 2 દિવસમાં રિસોર્ટના સ્ટાફ કે મેનેજર જોડે એક પણ ફોટો ના લીધો. સોરી રાજુભાઈ અને રોહનભાઈ જે રિસોર્ટના મેનેજર છે, આ બંનેના કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરું છું. જો આપને અહીં જવું હોય કે ઇન્ક્વાયરી કરવી હોય તો. રેટ્સ અહીં હોય છે 2000 થી 2500 પર પર્સન. બુક કરાવતી વખતે મારો રેફરન્સ આપી શકો છો, પણ ડિસ્કાઉન્ટ આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, કેમ કે રાજુ કાકાએ મને જ ડિસ્કાઉન્ટ નથી આપ્યું. પણ હા, સર્વિસમાં કંઈ જ ઘટવા નથી દીધું, ખાલી અમારા દિવસો ઘટ્યા. અને આ છે આંબરડી નેશનલ સફારી પાર્કનો હિલ પરનો વ્યૂ. અને આ આપ જોઈ રહ્યા છો સફારી પાર્કનો જંગલ એરિયા, કે જેની અંદર અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય છે અને આપણે જેને જોવા જવાના છે. સુંદર મજાની શેત્રુંજી નદી અને ખોડિયાર ડેમ. જઈ રહ્યા છીએ અમે સફારી બસમાં, જેની ટિકિટ છે 150 પર પર્સન, એસી કે નોન એસી બંને બસ માટે. નસીબ અમે ઘરેથી લઈને જ આવ્યા હતા એટલે મળી ગઈ અમને એસી બસ, નહીં તો બપોરના 3 વાગે શેકાઈ જાત ભાઈ. એન્ટર થતા જ અમને હરણ જોવા મળ્યા, પણ એ તો અમે રિસોર્ટમાં જ જોઈ લીધા હતા. અમે તો જોવા આવ્યા હતા જંગલના રાજા સિંહને. જો સામેથી મસ્ત ચાલ સાથે આવે છે સિમ્બા. જી હા, આ સિંહનું નામ છે સિમ્બા, અને માત્ર 4 જ વર્ષનો છે, છતાં પણ મોટો અને એકદમ હૃષ્ટપુષ્ટ છે. શું ખુમારી છે એની ચાલમાં, એમ જ થોડો રાજા કહેવાય છે સિંહને. મજાની વાત તો એ હતી કે બસ ડ્રાઈવરે જગ્યા પર આવીને બસ રોકી દીધી અને અમે સિંહને ગોતતા રહી ગયા. પછી ડ્રાઈવરે આરામથી કીધું કે હમણાં અહીં જ આવશે, ચિંતા ના કરો. ત્યાં તો અમારી બસ પાસે જ આવીને બેસી ગયો સિમ્બા. મારી દીકરી વેદાંશીને તો નાનપણથી હું સિમ્બાનો મુફાસાની વાર્તા કહીને સુવડાવતો, અને એણે તો પહેલી વાર સિંહને રિયલમાં જોઈને એટલી ખુશખુશાલ થઈ ગઈ કે વાત ના પૂછો. બેનને તો નીચે ઉતરીને એને મળવા જવું હતું, માંડ માંડ સમજાવ્યું. પછી આગળ જતા મળ્યા એક સિંહ અને 2 સિંહણ. આ જે મેલ લાયન છે એ માત્ર 2.5 વર્ષનો છે અને એ સિમ્બાનો નાનો ભાઈ છે. પાર્કમાં કુલ 9 સિંહ છે હાલમાં, પણ અમને અત્યારે 4 જોવા મળ્યા છે. અને લાસ્ટમાં રાત્રે મારા ભત્રીજા હર્ષિલની શ્રી રેસ્ટોરન્ટમાં ડિલિશિયસ પંજાબી ડિનર લઈને પહોંચી ગયા અમે ઘરે. આ 2 દિવસની આખી ટ્રીપનો ઘરથી લઈને ઘર સુધીનો ખર્ચ આવ્યો 2800 રૂપિયા પર પર્સન. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ તો ના ગમ્યો હોય તો પણ કરી જ દેજો.